નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષાને લઈને સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે અને સ્કૂલ વાન ચાલકોને નિયમનું પાલન કરાવવા માટે કડક સૂચના આપી દેવાઈ છે। નિયમ વિરુદ્ધ જે વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના અપાઈ છે નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને બેસાડવા માટે સૂચના અપાઈ છે તેમજ ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેન કરાશે। સ્કૂલ વાનમાં 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને બેઠક ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે પરંતુ સ્કૂલ વાનનું ટેક્સી કે મેસિંગ પાર્સિંગ હોવું જોઈએ। મહત્વનું છે સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનોમાં ખાનગી પાસિંગ જોવા મળ્યું છે ત્યારે પાસિંગની માટે આરટીઓ કચેરી બહાર લાંબી કતારો લાગી હતી તેમજ સ્કૂલ વાનમાં સીએનજી ગેસ કિટની પણ ફરજિયાત તપાસણી કરાશે જેમાં નિયમનું પાલન નહીં કરાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે। વિભાગ આરટીઓ વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ જે સ્કૂલ સંચાલકોને પ્રિન્સિપાલો છે એમને આ તમામ પ્રકારના નીતિ નિયમોથી અવગત કરવામાં આવ્યા છે। એમના દ્વારા નીચેના ધોરણ કક્ષાએ એટલે કે સૌપ્રથમ શિક્ષકોની મિટિંગ અને ત્યારબાદ વાલીઓની મિટિંગ કરી એમને આ નિયમોથી અવગત કરવામાં આવશે। મતલબ કે આ વર્ષે આપણે એન્ડ પોઈન્ટ સુધી એટલે કે વાલી સુધી પણ આપણા જે નીતિ નિયમો છે એની સમજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અમરેલીમાં એક સાથે 300 દુકાનો સીલ કરાઈ છે। ફાયર એનઓસી મુદ્દે તંત્રની કડક કાર્યવાહી। જિલ્લા પંચાયત રોડ પર સીલિંગની કાર્યવાહી કરાઈ। સરદાર શોપિંગ સેન્ટરની 300 દુકાનો સીલ કરાઈ। વેપારીઓ અને દુકાનધારકો પરેશાન થયા છે। હાલ સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે। રાજન, સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેટલી દુકાનો સીલ મરાઈ છે ત્યારે? મિત્તલ, રાજકોટમાં જે રીતે અગ્નિકાંડ થયો ગેમ ઝોનમાં, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર સરદાર શોપિંગ સેન્ટર આવેલું છે, એની એક સાથે 300 દુકાનો સીલ કરી દેવામાં આવી છે। 300 દુકાનો સીલ કરવામાં આવી હોય એટલે સ્વાભાવિક રીતે જેમ કહી શકાય કે જાણે અમરેલી અડધું બંધ થઈ ગયું હોય તે પ્રકારનો માહોલ છે। હું આપને આ દ્રશ્યો પણ બતાવીશ કે આ જિલ્લા પંચાયત રોડ છે ને સરદાર શોપિંગ સેન્ટર છે, આપ જોઈ શકો છો કે તમામ દુકાનો બંધ છે। દુકાનધારકો હોય કે ઓફિસ ધારકો હોય, વેપારીઓ તમામ તેના ઓટે બેઠા છે। મિત્તલ, સૌથી મોટી વાત એ છે કે આજે ત્રીજો દિવસ છે અને 300 દુકાનો બંધ છે એટલે સ્વાભાવિક રીતે સમજી શકાય કે 3 દિવસથી વેપારીઓ છે પોતાના ધંધા રોજગાર બંધ રાખી રહ્યા છે। આપણી સાથે કેટલાક વેપારીઓ છે તેમની સાથે વાત કરી। કાકા, ક્યારે બંધ થઈ દુકાન અને શા માટે બંધ કરવા માટે હવે શું કરવા માંગો છો? 6 તારીખે સાંજે અમરેલીની અંદર ફાયર સેફટીના અધિકારીઓ આવી અને દુકાનને સીલ કર્યા છે। કાયદેસર તો ઓનરે આ દુકાનના ફાયર સેફટીની વ્યવસ્થા કરવી, પરંતુ તેમને હાથ ઊંચા કરી લીધા છે અને હવે દુકાનદારો પોતે પૈસા ઉઘરાવી અને ફાયર સેફટી પ્રશ્નને સોલ્વ કરી અને દુકાન ખોલવાની વ્યવસ્થા કરશે। એટલે એક દુકાન દીઠ કેટલા પૈસા ભરવાના છે? ફાયરની શું ડિમાન્ડ શું છે, શું હોવું જોઈએ તમારી પાસે? એની આગળ તો ફાયર સેફટી માટે પાણીની વ્યવસ્થા અને જે એના ગેસ અંગેની વ્યવસ્થા હોય છે ઓલવાવા માટે એની વ્યવસ્થા કરવાની હોય છે। પૈસા ભરવાની વાત છે તો કેટલા પૈસા ભરવાની વાત છે આ એક દુકાન તરફથી? એક દુકાન દીઠ 7000 રૂપિયા આવે છે। 300 દુકાનો? 300 દુકાન। અને જેટલા પૈસા ભરી દે એને ખોલી દેવાની કે પછી બધા સાથે ભરશે તો જ આ ખુલશે? બધા સાથે પૈસા ભરશે પછી ખુલશે દુકાન, એ પેલા દુકાન નહીં ખુલે। તો અત્યારે તમારા તરફથી શું કાર્યવાહી થઈ રહી છે બધા વેપારીઓ? અમારા તરફથી તો પૈસા બધા માંથી ભેગા કરી છે સહમતીથી, પૈસા જેટલા ભેગા થાય એ પ્રમાણે બેઠા છે, બાકી તો અમારા ધંધા બંધ છે અત્યારે। તો અત્યારે ત્રીજો દિવસ છે અને હજુ આ ક્યાં સુધીમાં ખુલી જાય? કાકા તમે કહો ને, ક્યાં સુધીમાં ખુલી શકશે વેપારી? હા, તમે કયો, વાત કરો, અંદાજિત તમારી અપેક્ષા શું છે, ક્યાં સુધીમાં ખુલી જશે દુકાનો? હવે અમે લોકો તો અમારી દુકાનના જે કાંઈ ભાગે ભરતા હોય એ લોકો અત્યારે પૈસા આપીએ છીએ। હવે બને એટલી વહેલી તકે ખુલી જાય તો અમારે વેપાર ધંધા અને રોજગાર। બિલકુલ રાજન, આભાર માહિતી બદલ। તો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા। કોડીનારમાં સિંહ પરિવારની રોડ પર લટાર। રાહદારીએ બનાવેલો સિંહનો વિડીયો વાયરલ થયો। જામવાડા રોડ પર રોણાજ ગામ નજીક સિંહ દેખાયો। સિંહણ અને બાળ સિંહ રસ્તા પર ઓળંગતા હોય તેવા નજરે પડ્યા। પાણી અને ખોરાકની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાતા હોય છે તો કોડીનાર શહેરની નજીક સિંહ પરિવારની હાજરીથી ભયનો માહોલ છવાયો છે।
આ વિડીયો અત્યારે વાયરલ થયો છે. કોડીનાર નજીકનો હોય તેવું હાલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, જેમાં બાળસિંહ અને સિંહણ જોવા મળી રહી છે. નવસારીમાં ગેસ સિલિન્ડર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જલાલપુરમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયો હતો. ઘર વપરાશ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરાયો હતો. ગેરકાયદેસર સંગ્રહ કરી વેચાણ કરનાર ઝડપાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસઓજીએ જથ્થો ઝડપી પાડ્યો છે. 6 બાટલા સહિત ₹18,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. લોખંડની કેબિનમાં મૂકેલા બાટલાનો જથ્થો કબજે લેવાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે હવે ગેરકાયદેસર ગેસ સિલિન્ડર કૌભાંડ પણ સામે આવ્યું છે. જલાલપુરમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો, પરંતુ એસઓજીની ટીમે તમામ જથ્થો ઝડપી પાડ્યો છે. ટેક્સટાઇલ માર્કેટને મરાયેલા સીલ મુદ્દે હોબાળો. વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરાના અલમાસ માર્કેટમાં વેપારીઓએ મચાવ્યો હોબાળો. સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે વેપારીએ કરી તકરાર. વેપારીઓએ પોલીસની હાજરીમાં 2 કલાક બજાર માથે લીધું. વડોદરામાં વેપારીઓએ 15 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવા કમિશનરને આપી બાહેધરી. વેપારીઓની બાહેધરી બાદ સીલિંગની પ્રક્રિયા રોકી દેવાઈ. મદાર માર્કેટમાં પણ વિરોધ થતા પાલિકાની ટીમ લીલા તોરણે પાછી વળી. નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતા વડોદરાના દુકાનદારોમાં રોષ. નર્મદા મહી નદી કાંઠા 23 સ્થળો પર પ્રતિબંધ મૂકતા વિવાદ. નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતા દુકાનદારોને લાખનું નુકસાન. રેતી ખનનનો ધંધો બંધ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ રહી હોવાનો વેપારીઓનો આક્ષેપ. રેતી ખનનથી પડેલા મોટા ભૂવાને લીધે લોકો નદીમાં ડૂબતા હોવાનો વેપારીઓનો દાવો. ખનન માફિયાઓને બદલે વેપારીઓ અને સહેલાણીઓ પર તવાઈ કેમ તેવા સવાલ ઉઠ્યા. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની વિવાદિત પોસ્ટથી ગરમાયું રાજકારણ. ગમે તેટલું સારું કામ કરો, કેટલાને કંઈ પડી નથી તેવું લખાણ લખ્યું. નવો રોડ શ્વાન બગાડતા હોય તેવી તસવીર પણ શેર કરી વિવાદ વકરતા રત્નાકરે પોસ્ટ હટાવી. સુરતના નવાપરા જેડીસીમાં કામદારો રસ્તા પર ઉતર્યા. એક કામદારનું મોત થતા વળતર મુદ્દે હોબાળો. આકસ્મિક બનાવમાં સંચાલકો જવાબદારીથી હાથ ખંખેરી લેતા હોવાના આક્ષેપ. પોલીસ સ્થળ પર દોડી મામલો થાળે પાડ્યો. ઉપલેટા પંથકમાં રેતીની લીઝ બાબતે થઈ મારામારી. 40 જેટલા શખ્સોએ મહિલાઓ સાથે કરી મારામારી. ધારદાર વસ્તુઓથી માર મારતા ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ. ઉપલેટાના નીલાખા ગામની મહિલાઓએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી. વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડાંગના કલમવિહીર ગામના લોકો કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર. 2 મહિનામાં અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. જાડી ચામડીના અધિકારીઓને નથી ગ્રામજનોની ચિંતા. રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર નર્મદા કેનાલ પાસેના પુલ પર પડ્યું ફરી ગાબડું. દુધરેજ ગામ પાસે પુલ પર સતત 4થી વખત ગાબડું પડ્યું. ગાબડાને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો. ગાબડાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. સુરતમાં સીલ હોવા છતાં બંધ ઓરડામાં ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયું. રિઝન્ટ મોલની અંદર ચાલતા ક્લાસીસ પર તંત્રના દરોડા. એક જ ક્લાસમાં અંદાજે 150 વિદ્યાર્થીઓ ભર્યા. અગાઉ ફાયર સેફ્ટીના અભાવે ક્લાસીસ કર્યું હતું સીલ. રાજ્ય સરકારે 22 વર્ષે ફાળવેલા કોમ્પ્યુટરમાં જરૂરી સોફ્ટવેરનો અભાવ. રાજ્યની 4500 શાળાઓમાં કરાઈ કોમ્પ્યુટરની ફાળવણી. સિસ્ટમ અપડેટનો ખર્ચ સરકાર આપે તેવી શાળા સંચાલક મંડળની માંગ. સિસ્ટમ અપડેટ નહીં કરાય તો કોમ્પ્યુટર શોભાના ગાંઠિયા સમાન. વર્ષોથી અંધારામાં રહેલા ડામરકા ગામમાં થયું અજવાળું. વર્ષોથી ગામમાં લાઇટ ન હોવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ રજૂ કર્યો હતો અહેવાલ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ ડામરકા ગામમાં વીજ પુરવઠો પૂરો પાડવા તંત્ર જાગ્યું. ઘરે ઘરે મીટર લાગવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળાની સાથે સ્થાનિકોમાં ચહેરા પર સ્મિત પથરાયું. ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ડામરકા ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો અંત ન આવ્યો હતો. નવસારીમાં બાયોફ્યુઅલ બનાવતી ફેક્ટરીનો વિરોધ. પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ. નાયબ મામલતદારે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ.
બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું. ગેનીબેન ઠાકોરે જન્મભૂમિનું નમન કરી પિતાના આશીર્વાદ લીધા. ગ્રામજનોએ ગેનીબેન પર વાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કઢાવી. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજના આગેવાનોનો માન્યો આભાર. ક્ષત્રિય સમાજનું ઋણ ઉતારવા ભવાની શક્તિ આપે તેવી વ્યક્ત કરી ભાવના. ગેનીબેને કહ્યું, મામેરા રૂપી ચુંદડી ઓઢાડી તમે મારી લાજ રાખી તે બદલ તમામ ક્ષત્રિય સમાજનો આભાર. ગેનીબેન ઠાકોરના નિવેદનથી સંગઠનમાં નારાજગી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેનીબેનના નિવેદનથી નારાજ. પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડ્યાની ગેનીબેને કરી હતી વાત. ભરતસિંહ વાઘેલાએ ગેનીબેનનું નિવેદન વખોડ્યું. ગેનીબેને સંગઠન સામે પ્રશ્નો કરતા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું, ગેનીબેનનું નિવેદન તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પક્ષ વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરાશે. સક્રિયતાથી કામ કરનારને આગળ જવાની તક અપાશે. નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ. ગોધરામાં નીટ પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હોવાની મનીષ દોશીએ લગાવ્યા આરોપ. શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તપાસ રોકી દેવાઈ હોવાનું મનીષ દોશીનું નિવેદન. નીટ યુજી પરીક્ષાના પરિણામ પર કોંગ્રેસ નેતા કનૈયા કુમારે ભાજપ પર પ્રહાર કર્યા. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં યોગ્ય તપાસની માંગ કરી. નીટ પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ ટોપ કરતા ઉઠ્યા સવાલ. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના ન્યાય માટે કોંગ્રેસના ધરણા. ત્રિકોણબાગમાં આજથી 3 દિવસ માટે ધરણા બેઠા કોંગ્રેસના નેતા. ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી. રાજકોટમાં આગકાંડ મામલે તપાસનો ધમધમાટ. વધુ 2 વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ. ગ્રેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટર ફીટ કરનારની પૂછપરછ. આગકાંડના સાક્ષી દક્ષ નામના બાળકની પણ પૂછપરછ. આગકાંડમાં એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું. કહ્યું, ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યું. ભાજપના એક નહીં પરંતુ 3 થી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું. રાજકોટ અગ્નિકાંડમાં ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીને આવશે તેડું. એસઆઈટી દ્વારા પૂછપરછ માટે કોર્પોરેટરને બોલાવાશે. અગ્નિકાંડમાં નીતિન રામાણી 1.5 લાખ લઈને ડિમોલિશન અટકાવવાનો આક્ષેપ. મોરબીમાં 2 ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો. 3 લાઇન ચીલ અને લેવલ અપ ગેમ ઝોન સામે ફરિયાદ. પરવાનગી અને સેફટી સાધનના અભાવે પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. અમદાવાદમાં તંત્રની કામગીરીથી શાળાના સંચાલકો નારાજ. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્રએ હાથ ધર્યું હતું ચેકિંગ. નિયમો વિરુદ્ધ જઈને નોટિસો આપવા શાળા સંચાલકોએ કર્યો વિરોધ.